હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે સરસ મજાની રાખડી બનાવીશું, કારણ કે રક્ષાબંધન નજીકમાં જ છે, તો ઘરે આપણે રાખડી બનાવીએ, જોઈએ કેવી બને છે। તમે પણ જરૂર ટ્રાય કરજો। મેં પણ નાની એવી ટ્રાય કરી છે બનાવવાની। આશા છે કે તમને આ પસંદ આવે। તો ચાલો, સૌપ્રથમ તો મેં અહીંયા એક મેડિસિનનું રેપર લીધેલું છે। દવા ખાલી થઈ ગયા પછી આ જે રેપર વધે છે એના 3 જે ખાનાઓ છે એમાં મેં મગ, ચોખા અને કંકુ ભરી દીધેલું છે। પછી એની ઉપર આપણે એક ટ્રાન્સપરન્ટ શીટ લગાવી દઈશું। આ ટ્રાન્સપરન્ટ શીટ છે ને, એ મેં આપણા વાસણનો વાળો આવે ને, એ વાળો નીકળી ગયા પછી આ મેં સાચવીને રાખ્યું હતું કે કંઈક તો કામ આવી જશે। તો આજે આપણે આ મેડિસિન ઉપર ઢાંકવા માટે આનો ઉપયોગ કરી લઈશું। જેટલું જોઈએ એટલું કટ કરી અને ગમની મદદથી આપણે તેને આ મગ, ચોખા અને સિંદૂર ઉપર એટલે કે કંકુ ઉપર લગાવી દઈશું। તો લગાવી અને હવે તૈયાર થઈ ગયું છે। આ સીલ પેક થઈ ગયું છે એકદમ। હવે આપણે તેને ત્રણેયને કટ કરી લઈશું। તો જુઓ, મગ, ચોખા અને કંકુ ત્રણેય રેડી થઈ ગયા છે। હવે આપણે અહીંયા મેં એક પ્લાસ્ટિકની રિંગ લઈ લીધેલી છે। આ પ્લાસ્ટિકની રિંગ છે એ પણ નળ ખરાબ થઈ ગયું ને તેમાંથી નીકળેલી હતી, તો એ પણ મેં સાચવી રાખ્યા હતા અને ફાઇનલી આજે એનો પણ યુઝ થઈ ગયો છે। ઉપર લાલ રંગનું ઊન કવર કરી દીધેલું છે। પછી એને રાખડીમાં બાંધવા માટેના દોરા પણ ઊન અને જે ગોલ્ડન રંગની આપણી લેસ આવે છે ને, ગોટા લેસ, તે યુઝ કરેલી છે અને તેને ચોટલી બાંધી અને કાંડામાં બાંધવાની દોરીઓ બનાવી લીધેલી છે। હવે આપણે અહીંયા જે ગોલ્ડન કલરના બીડવાળી જે પટ્ટી આવે છે, જે ડ્રેસમાંથી નીકળેલી હતી, તેને મેં આ રાઉન્ડને ફરતે લગાડી દીધા છે, મગ, ચોખા અને કંકુના। તો આપણા આ 3 રાઉન્ડ રેડી થઈ ગયા છે। હવે આપણે તેને આ જે રિંગને આપણે કવર કરેલી છે ઊનથી, તેના ઉપર ચોંટાડી દઈશું એક કરીને એક। તો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે એકદમ વેસ્ટેડ વસ્તુમાંથી મેં આ રાખડી બનાવેલી છે અને આઈડિયા થોડોક યુનિક છે। તમને કેવો લાગ્યો એ ચોક્કસ કહેજો મને। તો હવે આપણી રાખડીનો ફાઇનલ લુક છે એ રેડી થઈ ગયો છે। આપણે એક પછી એક ત્રણેયને ચોંટાડી દીધેલા છે અને હવે આપણી રાખડી કંઈક બનીને રેડી થઈ ગઈ છે। વચ્ચેની જગ્યાએ મેં પલ લગાવી દીધેલું છે। તો રાખડી રેડી છે। આશા છે કે તમને પસંદ આવી હોય। આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને ગમે તો લાઈક કરો। ચાલો, ફરી પાછા મળીશું એક નવી ડિઝાઇનની રાખડી માટે। ત્યાં સુધી આવજો।